હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. આજના આ લેક્ચરની અંદર આપણે વનસ્પતિ સૃષ્ટિનો બીજો સમુદાય દ્વિઅંગી વનસ્પતિઓ વિશે અભ્યાસ કરીશું. તો સૌપ્રથમ દ્વિઅંગી વનસ્પતિઓ છે એ મુખ્યત્વે જે છાયાવાળા વિસ્તારો છે ત્યાં સૌથી વધારે પ્રમાણમાં વસવાટ કરે છે. જેમ કે ભીની જમીન હોય કે જ્યાં પાણીનું થોડું ઘણું પ્રમાણ હાજર હોય, અથવા તો ભીની દિવાલો, ભેજયુક્ત ખડકો, આ બધા પર વસવાટ કરતી જોવા મળે છે. અને આ જે દ્વિઅંગી વનસ્પતિઓ છે એ બધી જ હરિતદ્રવ્ય ધરાવતી અને સ્વયંપોષી વનસ્પતિઓ છે. અને આ દ્વિઅંગી વનસ્પતિઓ એ મુખ્યત્વે જે એકાંગી વનસ્પતિ અને જે ત્રિઅંગી વનસ્પતિઓ છે એમની વચ્ચેનું સ્થાન ધરાવે છે. અને મુખ્યત્વે તે જે વાનસ્પતિક દેહની બનેલી છે તે વાનસ્પતિક દેહ સુકાઈકીય અથવા તો સીધા કે ઊભા પણ હોઈ શકે છે. અને ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના જે પિતા છે તે પ્રોફેસર શિવરામ કશ્યપ છે. એટલે કે પ્રોફેસર શિવરામ કશ્યપ છે અને આપણે ભારતીય દ્વિઅંગી શાસ્ત્રના પિતા તરીકે ઓળખીએ છીએ. હવે દ્વિઅંગી વિશે આપણે કેટલીક સામાન્ય માહિતી મેળવીએ તો દ્વિઅંગી એ સાદી અને આદિ ગર્ભધારી વનસ્પતિઓ છે. અને એનામાં મુખ્યત્વે વાહક પેશીઓ એ ગેરહાજર હોય છે. એટલે કે વાહક પેશી વિહીન ભ્રૂણધારી વનસ્પતિ. જો તમને આવી રીતે ક્વેશ્ચન પૂછાય તો એનો આન્સર આવશે દ્વિઅંગી. અને આ દ્વિઅંગી છે એનામાં સત્ય એટલે કે સાચા મૂળનો પણ અભાવ હોય છે. અને વનસ્પતિ શાસ્ત્રી રોથમેલરે આ દ્વિઅંગી વનસ્પતિઓ છે એમને 3 અલગ અલગ વર્ગની અંદર વિભાજિત કર્યા. જેમાં સૌથી પહેલો વર્ગ છે હિપ્ટિકોપ્સિડા, બીજું છે એન્થોસિરોપ્ટોપ્સિડા અને ત્રીજું છે બ્રાયોપ્સિડા. તો આ 3 વર્ગો એ બોટનિસ્ટ રોથમેલર દ્વારા આપવામાં આવ્યા હતા. હવે આપણે દ્વિઅંગીના વાનસ્પતિક દેહની વાત કરીએ તો તે મુખ્યત્વે સુકાય સ્વરૂપે હોય છે. બરાબર. એના સિવાય થોડા ઘણા એ સીધા કે ઊભા એટલે કે મુસાઈ સ્વરૂપે પણ હોઈ શકે છે. અને તે એકકોષી કે બહુકોષી નાના નાના મૂલાંગો ધરાવે છે. હવે આ મૂલાંગો શું છે તો અહીંયા તમે જે આ વનસ્પતિ જુઓ છો તે દ્વિઅંગી અને આની નીચે આવી રીતે નાના નાના એકકોષી અથવા તો બહુકોષી એટલે એક કોષના બનેલા અથવા તો ઘણા બધા કોષના બનેલા નાના નાના મૂલાંગો આવેલા હોય છે કે જે એને આધાર સાથે સ્થાપનમાં અથવા તો તે આધારમાંથી પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરવામાં ખૂબ જ અગત્યના છે. અને આ દ્વિઅંગી વનસ્પતિઓ છે તે સત્ય મૂળ, પ્રકાંડ કે પર્ણ આમાંથી કંઈ પણ નથી ધરાવતી. અને એનામાં સત્ય મૂળ, પ્રકાંડ કે પર્ણનો અભાવ હોય છે, પરંતુ એના જેવી કેટલીક રચનાઓ ઉત્પન્ન કરતી હોય છે. હવે આ દ્વિઅંગી વનસ્પતિ છે તેને ઉભયજીવી કહેવામાં આવે છે. અને ખાસ યાદ રાખજો કે આ દ્વિઅંગી વનસ્પતિઓ એ ઉભયજીવી છે. તો હવે આ દ્વિઅંગીને ઉભયજીવી શું કામ કહીએ છીએ? કારણ કે આ દ્વિઅંગી વનસ્પતિઓનો વસવાટ આપણે જોયું કે છાયાવાળી જગ્યા જેમ કે જમીન, દિવાલ, ખડકો કે જ્યાં ભેજ હોય ત્યાં જોવા મળે છે. તો આવી રીતે તે સ્થાનિક વસવાટ ધરાવે છે. બરાબર. એટલે કે સ્થલજ છે. પરંતુ એનામાં જે લિંગી પ્રજનન થાય તો એના માટે એમને પાણીની આવશ્યકતા રહેલી હોય છે. અને જો પાણી નહીં હોય તો દ્વિઅંગી વનસ્પતિમાં લિંગી પ્રજનન શક્ય નથી. એટલે આ દ્વિઅંગી વનસ્પતિઓ છે એને જીવંત રહેવા માટે જમીન અને લિંગી પ્રજનન માટે પાણીની આવશ્યકતા હોય છે. એટલે આપણે તેને દ્વિઅંગી અથવા તો ઉભયજીવીઓ વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ.
અને આ દ્વિઅંગી શબ્દ છે એ સૌપ્રથમ બ્રાઉન દ્વારા આપવામાં આવ્યું હતું. એટલે આ દ્વિઅંગી વનસ્પતિઓએ વાહક પેશી વિહીન, ભ્રૂણધારી તેમજ ઉભયજીવી વનસ્પતિઓ છે. હવે આ દ્વિઅંગીમાં આપણે ડિટેલમાં એની પ્રજનનની પદ્ધતિ જોઈએ. તો એનાથી પહેલાં આપણે દ્વિઅંગી વનસ્પતિઓના વાનસ્પતિક દેહની વાત કરીએ. તો એમનું વાનસ્પતિક દેહ એ એકકીય અથવા તો દ્વિકીય હોઈ શકે છે. એકકીય એટલે કે જેના કોષમાં N રંગસૂત્રો હોય, અને દ્વિકીય એટલે કે જેનામાં 2N રંગસૂત્રો હોય, 2 × N. તો આ દ્વિઅંગી વનસ્પતિ છે એની અંદર મુખ્ય બે અવસ્થાઓ જોવા મળે છે. એક છે જન્યુજનક અવસ્થા અને બીજી છે બીજાણુજનક અવસ્થા. તો અહીંયા આ શબ્દોની અંદર જ એનો મતલબ છે જન્યુજનક. હવે જનક એટલે કે નિર્માણ. તો અહીંયા શેનું નિર્માણ થાય છે? તો જન્યુઓનું. તો જન્યુઓનું નિર્માણ જે અવસ્થા દરમિયાન થાય છે તેને આપણે જન્યુજનક અવસ્થા કહીએ છીએ. અને જે અવસ્થા દરમિયાન બીજાણુ ઉત્પન્ન થશે તો એને આપણે કહીશું બીજાણુજનક અવસ્થા. તો મુખ્યત્વે જે દ્વિઅંગી વનસ્પતિઓનો દેહ છે એ એકકીય હોય છે, બરાબર. અને જે પણ જન્યુઓ ઉત્પન્ન થશે એ બધા જન્યુઓ એકકીય હોય છે. એટલે આ જન્યુજનક અવસ્થા એ એકકીય હોય છે. અને આની અંદર લિંગી પ્રજનન થઈ શકે એના માટે લિંગી અંગો પણ હાજર હોવા જોઈએ. તો લિંગી પ્રજનન માટે આપણે પહેલાં પણ જોયું છે કે નર અને માદા આ બંને જન્યુઓની આવશ્યકતા હોય છે. તો નરજન્યુ જે ભાગની અંદર ઉત્પન્ન થાય છે આને આપણે કહીશું પુજન્યુધાની. તો અહીંયા આ આકૃતિની અંદર તમે જુઓ છો, આ ઉપરનું સૌથી આ છે પુજન્યુધાની. અને આ આખી એવી વનસ્પતિ છે, એવી દ્વિઅંગી વનસ્પતિ કે જેનું આ તમને પર્ણ જેવી રચના દેખાય છે એ એક્ઝેક્ટ એનું સુકાય છે. તો આ સુકાય પર નરજન્યુજનક અવસ્થાનો વિકાસ થાય છે અને તે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે, જેને આપણે ચલપુજન્યુ પણ કહીએ છીએ. અને આ ચલપુજન્યુ એ મુખ્યત્વે ચલિત હોય છે, એટલે કે તે કશાઓ ધરાવે છે. અને જે દ્વિઅંગીના ચલપુજન્યુ છે એ બધા દ્વિકશાધારી હોય છે, એટલે કે એનામાં બે કશાઓ જોવા મળે છે. અને જે માદા લિંગી અંગ છે એને આપણે કહીશું સ્ત્રીજન્યુધાની. તો અહીંયા જે રચના તમને દેખાય છે એ છે સ્ત્રીજન્યુધાની. અહીંયા આખી જે નાના છોડ જેવી રચના દેખાય છે એક્ઝેક્ટ એ છે સ્ત્રીજન્યુધાની અહીંયા ઉપરની તરફ. અને અહીંયા એને ઝૂમ કરીને દર્શાવેલું છે. તો આ સ્ત્રીજન્યુધાની છે એની અંદર મુખ્યત્વે એક અંડકોષ ઉત્પન્ન થાય છે, કારણ કે આ માદા લિંગી અંગ છે. અને આ આખું છે સુકાય. આ સુકાય પર આ માદા જન્યુજનક અવસ્થાનો વિકાસ થાય છે અને આ સુકાય પર નરજન્યુજનક અવસ્થાનો વિકાસ. એટલે કે નરજન્યુજનક સુકાય ધરાવતા હોય એમાંથી ચલપુજન્યુ અથવા તો નરજન્યુ ઉત્પન્ન થાય છે. અને જ્યાં સ્ત્રીજન્યુધાનીઓ જોવા મળે છે ત્યાં અંડકોષ ઉત્પન્ન થાય છે. હવે આપણે એનામાં ફલનની એક્ઝેક્ટ ક્રિયા જોઈએ. તો અહીંયા શું થશે કે આ જે માદાજન્યુ, તો અહીંયા માદાજન્યુ છે અને આ છે નરજન્યુ. તો આ નરજન્યુ જે છે એ પાણીમાં મુક્ત કરવામાં આવે છે અને આ પાણીમાં મુક્ત થયા પછી તે સ્ત્રીજન્યુના સંપર્કમાં આવશે. એટલે કે સૌથી પહેલાં એ સ્ત્રીજન્યુધાનીની અંદર પ્રવેશ કરશે. અને આ જે ચંબુ આકારની જે સ્ત્રીજન્યુધાની છે અહીંયા તમને વ્યવસ્થિત દેખાય, આ જે છે એ છે સ્ત્રીજન્યુધાની. અને આ સ્ત્રીજન્યુની ધાનીની અંદર તમને આ ગોળાકાર રચના દેખાય છે એ છે એગ એટલે કે અંડકોષ. તો જેવા નરજન્યુ એ પાણીની અંદર મુક્ત થશે તો હલનચલન દ્વારા તે સ્ત્રીજન્યુધાનીના સંપર્કમાં આવશે અને ત્યારબાદ તે સ્ત્રીજન્યુધાનીની અંદર જે અંડકોષ હાજર રહેલું છે એ અંડકોષ સાથે જોડાશે. તો આ નરજન્યુ અને અંડકોષનું જોડાણ
આને આપણે કહીશું ફર્ટિલાઇઝેશન એટલે કે ફલન. તો આવી રીતે દ્વિઅંગીમાં ફલનની પ્રક્રિયા થશે અને જેવી આ ફલનની પ્રક્રિયા થશે અને આપણને જે કોષ મળે છે એ કોષ દ્વિકીય હશે કે જેને આપણે ફલિતાંડ અથવા તો ઝાયગોટ પણ કહીએ છીએ. અહીંયા ડિપ્લોઇડ એટલે કે જેમાં 2n રંગસૂત્રો હોય. તો હવે અહીંયા શું થાય છે, n રંગસૂત્રો નરજન્યુ પાસે છે અને n રંગસૂત્રો અંડકોષ પાસે છે. તો આ બંને જોડાશે એટલે હવે જે નવો કોષ બનશે એનામાં રંગસૂત્રની સંખ્યા 2n હશે. એટલે કે આ જે યુગ્મન જ બનશે એ દ્વિકીય હશે અને આ યુગ્મન જ બન્યું છે એનામાંથી ભ્રૂણનો વિકાસ થશે અથવા તો ફલિતાંડ છે એનો વિકાસ થાય છે. અને હવે આ ફલિતાંડ જે છે એ ધીમે ધીમે વિકાસ પામી અને આ બહુકોષીય દેહનું નિર્માણ કરે છે. એટલે કે જેમાં ઘણા બધા કોષો આવેલા હોય એવા વાનસ્પતિક દેહનું નિર્માણ કરશે. અને હવે આ જે વાનસ્પતિક દેહનું નિર્માણ થયું તો એ અવસ્થાને આપણે દ્વિઅંગીઓની બીજાણુજનક અવસ્થા કહીએ છીએ. કારણ કે અહીંયા શું થશે, અહીંયા ઉપરની તરફ બીજાણુધાનીઓ ઉત્પન્ન થશે અને આ બીજાણુધાની છે એ આ ઘણા બધા બીજાણુઓ ઉત્પન્ન કરશે એટલે આ થઈ બીજાણુજનક અવસ્થા. અને આ બીજાણુજનક અવસ્થા દરમિયાન કોષો અથવા તો જે આ બીજાણુઓ ઉત્પન્ન થાય છે તે બીજાણુઓ દ્વિકીય હશે. બરાબર. તો આવી રીતે જન્યુજનક અવસ્થા છે એ એકકીય છે. એટલે કે આ આટલી જે અવસ્થા તમને દેખાય છે એ છે એકકીય જન્યુજનક અવસ્થા અને આ જે તબક્કો છે તે છે દ્વિકીય બીજાણુજનક અવસ્થા. તો અહીંયા તમે જોયું કે જ્યારે ફલનની પ્રક્રિયા થશે એના પછી આ બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થાય છે. તો આવી રીતે આ જે બીજાણુજનક અવસ્થા છે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકતા નરજન્યુજનક, આ છે આની નરજન્યુજનક અવસ્થા. તો આ નરજન્યુજનક સાથે જોડાયેલ હોય છે અને ખોરાક માટે પણ તે નરજન્યુજનક અવસ્થા અથવા તો જે જન્યુજનક અવસ્થા છે જેમાં સ્ત્રીજન્યુધાની અને માદાજન્યુધાની ઉત્પન્ન થાય છે તેના પર આધાર રાખે છે. એટલે આનામાં જન્યુજનક અવસ્થા એ પ્રભાવી છે અને બીજાણુજનક અવસ્થા એ ગૌણ અવસ્થા છે. તો આવી રીતે બીજાણુજનકના કોષો અર્ધીકરણ પામી અને બીજાણુઓ ઉત્પન્ન કરશે. બરાબર. અને આ બીજાણુઓમાંથી ફરી પાછું જન્યુજનક અવસ્થાનો વિકાસ થશે. તો આવી રીતે જન્યુજનક અવસ્થા પછી આ બીજાણુજનક અવસ્થા, બીજાણુજનક પછી ફરી પાછી જન્યુજનક. તો આવી રીતે આ ચક્ર સતત ચાલ્યા કરશે જેને આપણે એકાંતર જનન કહીશું. તો આવી રીતે દ્વિઅંગીઓમાં એકાંતર જનનની પ્રક્રિયાઓ થતી હોય છે અને જન્યુજનક તેમજ બીજાણુજનકનો વિકાસ પણ થતો હોય છે. હવે આપણે દ્વિઅંગીઓની આર્થિક ઉપયોગિતા વિશે જોઈએ. એટલે કે એનાથી આપણને આર્થિક રીતે શું ફાયદો થાય છે. તો એનામાં સૌથી પહેલું છે કે દ્વિઅંગી વનસ્પતિઓ છે એ પ્રાણીઓ, પક્ષીઓ તેમજ જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એના ખોરાક તરીકે ઉપયોગી છે. અને સ્ફેગ્નમ જે છે એ આ દ્વિઅંગી વનસ્પતિનું નામ છે. આ સ્ફેગ્નમ એ પીટ પૂરો પાડે છે. અહીંયા જે તમે આ ફોટોની અંદર જુઓ છો આ છે પીટ કે જે મોસમાંથી મળે છે. મોસ પણ દ્વિઅંગી વનસ્પતિ જ છે અને આ સ્ફેગ્નમમાંથી મળતું મોસ. તો હવે અહીંયા પીટ જે છે એને આપણે સામાન્ય રીતે લાકડાનું વેર કહીએ. બરાબર. એની અંદર આ બધી દ્વિઅંગી વનસ્પતિઓને મિક્સ કરી નાખવામાં આવે છે. તો આ પીટ એટલે કે જે વનસ્પતિના ભૂકા જેવી રચનાઓ પ્રાપ્ત થાય છે એનું. તો હવે આ જે આપણને પીટ પ્રાપ્ત થાય છે દ્વિઅંગીઓમાંથી એ પીટનો આપણે બળતર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ અથવા તો જ્યારે પાણીના માધ્યમ દ્વારા કોઈ વસ્તુઓની હેરફેર કરવી હોય તો ત્યારે પાણીને રોકવા માટે તેનું જે પેકિંગ મટીરિયલ હોય એ આ દ્વિઅંગીના પીટમાંથી બનાવવામાં આવે છે જેના પરિણામે
વસ્તુ જે છે એ પાણીથી સચવાયેલી રહે. ત્યારબાદ મોસ જે છે એ લાઇકેન સાથે અસ્તિત્વ ધરાવતા સજીવો છે. અને જ્યારે લાઇકેન પછી લાઇકેનનું નિર્માણ સૌથી પહેલાં તો ખડકો, જે પૃથ્વી શરૂઆતમાં નિર્માણ પામી ત્યારે પૃથ્વી પર માત્ર ખડકો જ હતા. અને જેમ જેમ તેના પર વનસ્પતિઓનો વિકાસ થતો ગયો તેમ તેમ આ ખડકો છે એ તૂટતા ગયા અને ભૂમિનું નિર્માણ થતું ગયું. તો આ લાઇકેન્સની સાથે અસ્તિત્વ ધરાવનાર વનસ્પતિઓએ મોસ હતી કે જે દ્વિઅંગી વનસ્પતિઓ છે. તો આ પરિસ્થિતિ વિદ્યા છે, એટલે કે જે ઇકોલોજી છે એનામાં પણ આનું ખૂબ જ મહત્ત્વ છે. ત્યારબાદ અમુક મોસ કે જે વાનસ્પતિક દેહ સુકાય સ્વરૂપે ધરાવે છે. તો આવી વનસ્પતિઓ એ જમીન પર પથરાઈ અને એક ચાદર જેવી અથવા તો જે સાદડી મેટ્સ આવે એનું એક અસ્તર બનાવે છે, જેના લીધે જમીનનું ધોવાણ જે છે એ અટકે છે. અહીંયા તમે જોવો છો કે આ આખું જે તમે ઢંકાયેલું ગ્રીનરી જોવો છો એ દ્વિઅંગી વનસ્પતિઓથી આવૃત છે. તો હવે અહીંયા શું થશે કે જ્યારે વરસાદનું પાણીનું વહન થાય તો આ દ્વિઅંગીઓની ઉપરથી થાય છે. અને આ દ્વિઅંગી વનસ્પતિ એ જમીનની આખા ઉપરના સ્તર પર એક ચાદર જેવી રચના બનાવી નાખી છે. એટલે વરસાદનું પાણી છે એનાથી પણ આ જમીન છે એનું ધોવાણ નહીં થઈ શકે. અને આ જે તમે જોવો છો આ શરૂઆતમાં છે લાઇકેન અને અહીંયા જે ગ્રીન કલરનું પાર્ટ દેખાય છે એ છે દ્વિઅંગી વનસ્પતિઓ. તો આવી રીતે દ્વિઅંગી વનસ્પતિઓ એ આપણા માટે ખૂબ જ આર્થિક અગત્યતાઓ ધરાવે છે. હવે આ બધી જ જે દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળે છે એને આપણે મુખ્યત્વે બે ભાગની અંદર વિભાજિત કરીએ છીએ. એક છે લીવરવર્ટ અને બીજું મોસ. હવે સૌથી પહેલાં આપણે લીવરવર્ટ્સનો અભ્યાસ કરીએ. તો લીવરવર્ટ જે છે એ દ્વિઅંગીનો એક પ્રકાર છે. અને હવે આપણે લીવરવર્ટની અંદર સમાવેશિત જે દ્વિઅંગીઓ છે આનું આપણે નિવાસસ્થાન જોઈએ તો એ મુખ્યત્વે જે પાણીના પ્રવાહોનો વિસ્તાર છે કે જ્યાંથી પાણીનો પ્રવાહ પસાર થતો હોય એવા વિસ્તારો, જેમ કે ઝરણા અને નદીઓના જે કિનારા છે ત્યાં પાણી સતત પ્રવાહ ચાલુ જ હોય છે ત્યાં, અથવા તો ભેજયુક્ત અને છાયાપ્રિય મેદાનો, ભીની જમીન, અમુક વૃક્ષોની છાલ, ત્યારબાદ લાકડાના ગર્તમાં, એટલે કે લાકડાની અંદર જે ગર્ત એટલે કે ખાડાઓ જોવા મળે છે એની અંદર પણ આ લીવરવર્ટ વસવાટ કરે છે. અને આ લીવરવર્ટ છે એનો વાનસ્પતિક દેહ એ સુકાયક સ્વરૂપે હોય છે, એટલે કે તે જમીન પર પથરાયેલા સ્વરૂપે હોય છે. જેમ કે અહીંયા આપણે જોઈએ આવી રીતે આનું જે વાનસ્પતિક દેહ છે આવી રીતે જમીન પર પથરાયેલો હશે અને આના પર આવા નાના નાના મૂલાંગો જોવા મળે છે કે જે એનો આધાર સાથે સ્થાપન કરે છે. તો આ પ્રકારે જો વાનસ્પતિક દેહ હોય તો એને આપણે સુકાયક કહીએ છીએ. જેમ કે માર્કેન્શિયા જેવી જે દ્વિઅંગીઓ છે એનામાં સુકાયક સ્વરૂપે એનું વાનસ્પતિક દેહ હોય છે. હવે સુકાયક એ બે ભાગો ધરાવે છે, પૃષ્ઠ અને વક્ષ. પૃષ્ઠ એટલે કે પાછળનું, એટલે કે આપણી જે આપણામાં જોઈએ તો જે પીઠવાળો એરિયા છે એને પૃષ્ઠ, અને જે આગળનો એરિયા છે એને આપણે વક્ષ પ્રદેશ કહીએ છીએ. તો આનું જે સુકાય છે એ પૃષ્ઠ અને વક્ષીય બંને રીતે આધાર સાથે સ્થાપિત થયેલું હોય છે. અને આ આધાર સાથે સ્થાપિત થવામાં એને આ એકકોષીય અથવા તો આ જે નાના બહુકોષીય મૂલાંગો છે એ તેમને મદદ કરતા હોય છે. અને આ મૂલાંગો દ્વારા તે આધાર સાથે સરળતાથી જોડાયેલી હશે. અને જે પત્રમય સભ્યો છે એટલે કે જે નાના નાના પર્ણો ધરાવે છે અથવા તો પર્ણ જેવી રચનાઓ ધરાવે છે તે પણ મુખ્યત્વે પત્રમય સભ્યો આ લીવરવર્ટમાં જોવા મળે છે. તો આ લીવરવર્ટનું સામાન્ય અભ્યાસ. હવે આપણે આ લીવરવર્ટની અંદર જે દ્વિઅંગીઓ આવે છે એ પ્રજનન કઈ રીતે કરે છે એ જોઈએ તો મુખ્યત્વે તે લિંગી અને અલિંગી બંને રીતે પ્રજનન કરે છે. અને હવે સૌથી પહેલાં આપણે
અલિંગી પ્રજનન જોઈએ તો તે અલિંગી પ્રજનન એ અવખંડન તેમજ કુડમલી દ્વારા કરે છે. તો હવે અવખંડનની જે પ્રજનન પદ્ધતિ છે એ આપણને બધાને ખબર છે કે આની અંદર જે વાનસ્પતિક દેહ છે એના ટુકડા થશે અને દરેક ટુકડામાંથી નવી દ્વિઅંગી વનસ્પતિ ઉત્પન્ન થશે. તો આ જે પ્રજનનની પદ્ધતિ છે એને આપણે કહીએ છીએ અવખંડન. હવે આ કુડમલી એટલે શું છે? તો કુડમલી એ લીલા રંગની અને બહુકોષીય રચના છે, એટલે કે ઘણા બધા કોષો કે જે હરિતદ્રવ્ય ધરાવે છે એ બધા કોષો ભેગા મળી અને એક નાની કલિકા અથવા તો ગાંઠ જેવી રચના ઉત્પન્ન કરે છે. આને આપણે કુડમલી કહીએ છીએ. અને આ કુડમલી છે એ કુડમલી પ્યાલા નામની રચના કે જેને આપણે કૂપધાની કહીએ છીએ એની અંદર ગોઠવાયેલી હોય છે. હવે અહીંયા તમે આ આકૃતિમાં જુઓ છો, આ જે તમને નાની ગોળાકાર રચનાઓ બધી દેખાય છે આ બધી રચનાઓ છે એ કુડમલી છે. અને આ કુડમલી છે આવી રીતે કપ આકારના જે કૂપધાનીઓ છે એની અંદર સુરક્ષિત ગોઠવાયેલી હોય છે. અને આ કુડમલી છે એને અનુકૂળ પરિસ્થિતિ મળે તો તે પિતૃદેહથી અલગ પડી અને પોતાનામાંથી આ એક નવો વાનસ્પતિક દેહનું નિર્માણ કરે છે. તો આવી રીતે આ કુડમલી છે એ અલિંગી પ્રજનન માટે ખૂબ જ આવશ્યક રચના છે. તો સૌથી પહેલાં કુડમલી એ બહુકોષીય રચના છે કે જે કૂપધાનીની અંદર આવેલી છે. તો અહીંયા લેબલમાં જે તમે જેમાં કપ જોવો છો એ છે કૂપધાની. તો આ કૂપધાનીની અંદર કુડમલીઓ આવેલી હોય છે અને આ કુડમલીમાંથી નવી દ્વિઅંગી વનસ્પતિઓ અથવા તો નવા છોડનું નિર્માણ થઈ શકે છે. તો આવી રીતે દ્વિઅંગીમાં જે લીવરવર્ટ છે એની અંદર અલિંગી પ્રજનન થાય છે. ત્યારબાદ આપણે લિંગી પ્રજનન જોઈએ તો લિંગી પ્રજનન એ સુકાઈ પર જે સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની છે. જેમ કે અહીંયા જોવો છો સ્ત્રીજન્યુધાની અને પુંજન્યુધાની. તો આ બંને પર સૌથી પહેલાં તો નરજન્યુ અને માદાજન્યુઓ ઉત્પન્ન થશે. તો જે સુકાઈ પર સ્ત્રીજન્યુધાની છે તે અંડકોષ ઉત્પન્ન કરશે અને જેમાં પુંજન્યુધાની છે તે ચલ પૂજન્ય ઉત્પન્ન કરશે. એનામાં ફલનની ક્રિયા થશે અને ત્યારબાદ તેમાંથી બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થશે. અને આ બીજાણુજનક અવસ્થા છે એ પાદ તરીકે ઓળખાતી રચના એટલે કે આ નીચેનો ભાગ જે છે આ પાદ, ત્યારબાદ આ દંડ તરીકે ઓળખાતી રચના કે જેને આપણે પ્રાવરદંડ સટા કહીએ છીએ તે, અને સૌથી ઉપરની તરફ કેપ્સ્યુલ એટલે કે પ્રાવર ધરાવે છે. તો આવી રીતે આની જે બીજાણુજનક અવસ્થા છે એ 3 ભાગની અંદર વિભેદિત થયેલી છે. સૌથી નીચેનું પાદ, એના પછી પાદ અને પ્રાવરને જોડતું દંડ જેવો ભાગ એને આપણે કહીશું પ્રાવરદંડ, અને સૌથી ઉપરનો ભાગ એને આપણે કહીશું પ્રાવર. તો હવે આ પ્રાવર જે છે એનામાં શું થશે? તો આનામાં મુખ્યત્વે અર્ધીકરણની પ્રક્રિયા થશે. હવે અર્ધીકરણ એટલે કે આ કેપ્સ્યુલ છે એનામાં જે કોષો છે એ બધા દ્વિકીય છે, કારણ કે આપણે આગળ કીધું હતું કે બીજાણુજનક અવસ્થા છે એ દ્વિકીય છે. હવે આ જે કોષો આની અંદર રહેલા છે પ્રાવરમાં એ અર્ધીકરણ દ્વારા વિભાજન પામશે. તો અર્ધીકરણ એટલે કે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય. તો અહીંયા રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? 2n. તો અર્ધીકરણની પ્રક્રિયા થઈ અને આ જે બીજાણુઓ ઉત્પન્ન થશે આ બધા બીજાણુઓમાં રંગસૂત્રોની સંખ્યા એ n હશે. બરાબર. તો અર્ધીકરણ એટલે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જશે. તો આવી રીતે એકકીય બીજાણુ ઉત્પન્ન થશે અને આ બીજાણુઓ ઉત્પન્ન થઈ અને ફરી પાછું તે વનસ્પતિની જે જન્યુજનક અવસ્થા છે તે ઉત્પન્ન કરશે. તો આવી રીતે લીવરવર્ટ છે એની અંદર લિંગી પ્રજનન જોવા મળશે, જેમાં સૌથી પહેલાં જન્યુજનક અવસ્થામાંથી જે નરજન્યુ અને માદાજન્યુ ઉત્પન્ન થયા છે તે જોડાશે અને તેમાંથી ધીમે ધીમે આગળ દ્વિકીય બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થશે અને આ દ્વિકીય બીજાણુજનક અવસ્થા અર્ધીકરણ દ્વારા
બીજાણુઓ ઉત્પન્ન કરશે અને આ બીજાણુઓ ફરી પાછા જન્યુજનક અવસ્થાનું નિર્માણ કરશે. તો આવી રીતે મોસ છે એનામાં લિંગી પ્રજનનની પ્રક્રિયા થતી હોય છે. હવે આપણે દ્વિઅંગીનો બીજો પ્રકાર જોઈએ તો એ છે મોસ. તો મોસ છે એની અંદર મુખ્યત્વે જે જન્યુજનક અવસ્થા છે એનામાં પણ બે અવસ્થાઓ હોય છે. એક છે પ્રતંતુ અવસ્થા અને બીજી છે પર્ણમય અવસ્થા. એટલે કે જ્યારે મોસ એ તંતુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એનું રચના છે વાનસ્પતિક દેહ એ જો તંતુ સ્વરૂપે હોય તો આપણે તેને પ્રતંતુ અવસ્થા, અને જો તેના પર પર્ણ જેવી નાની નાની રચનાઓ ઉત્પન્ન થશે તો આપણે તેની પર્ણમય અવસ્થા તરીકે ઓળખશું. હવે અહીંયા જે તમે જોવો છો એ છે મોસની પ્રતંતુ અવસ્થા. આ પ્રતંતુ અવસ્થા છે એની ઉત્પત્તિ જોઈએ આપણે તો એની ઉત્પત્તિ એ ડાયરેક્ટલી બીજાણુઓમાંથી જ થાય છે કે જે બીજાણુજનક અવસ્થામાંથી ઉત્પન્ન થયા છે. તો આ બીજાણુજનક અવસ્થામાંથી ઉત્પન્ન થયેલા બીજાણુઓ વિકાસ પામી અને લીલી શાખિત તંતુમય રચનાઓ ઉત્પન્ન કરે છે. તો અહીંયા તમે જોવો છો આવી રીતે આ તંતુઓની ઘણી બધી શાખાઓ છે. તો આ શાખાઓ યુક્ત જે લીલા રંગની તંતુ જેવી રચના ઉત્પન્ન થાય છે અને આપણે કહીશું મોસની પ્રતંતુ અવસ્થા, અને બીજી છે એની આ પર્ણમય અવસ્થા. તો આ પર્ણમય અવસ્થામાં શું થશે, આ પ્રતંતુ અવસ્થામાં જે તંતુ ઉત્પન્ન થયું છે એ આ પ્રાથમિક પ્રતંતુ. હવે આ જે પ્રાથમિક પ્રતંતુ છે એના પર ધીમે ધીમે દ્વિતીય પ્રતંતુનો વિકાસ થશે. તો અહીંયા આવી રીતે દ્વિતીય પ્રતંતુઓ ઉત્પન્ન થશે, અને આ પ્રતંતુ એ ખાસ યાદ રાખજો કે પ્રાથમિક પ્રતંતુ પરથી ઉત્પન્ન થશે. અને આ પ્રાથમિક પ્રતંતુઓ છે અથવા તો જે આના પર આ દ્વિતીય પ્રતંતુઓ ઉત્પન્ન થયા છે એ દ્વિતીય પ્રતંતુ પર ધીમે ધીમે કુંતલ આકારે પર્ણો જેવી રચનાઓ ગોઠવાતી જશે આવી રીતે. અને આ પર્ણો છે એ કુંતલ આકારે, એટલે કે એક પર્ણ અહીંયા આમ આવી રીતે કુંતલ આકારે પર્ણો જે છે ગોઠવાતા જશે, અને આ પ્રમાણે જે અવસ્થાનું નિર્માણ થશે એને આપણે કહીશું પર્ણમય અવસ્થા. અને આ પર્ણમય અવસ્થા છે એ પણ નાના નાના જે મૂલાંગો છે આના દ્વારા આધાર સાથે સ્થાપિત થયેલી હોય છે. તો અહીંયા આજે તમે રચના જુઓ છો એનામાં જે વચ્ચેનો મધ્ય ભાગ છે એ છે પ્રાથમિક પ્રતંતુ, અને એના પર આવી રીતે ઘણી બધી દ્વિતીય પ્રતંતુઓ ઉત્પન્ન થયા છે અને એના પર આ કુંતલ આકારે નાના નાના પર્ણો ગોઠવાયેલા છે. તો આવી રીતે મોસની જે જન્યુજનક અવસ્થા છે એ બે અવસ્થાઓ ધરાવે છે. એક પ્રતંતુ અવસ્થા કે જેમાં તે તંતુ સ્વરૂપે હોય છે, અને બીજી છે પર્ણમય અવસ્થા કે જેમાં તે પર્ણ જેવા ભાગો ધરાવે છે. હવે આપણે તેના પ્રજનન વિશે જોઈએ તો મુખ્યત્વે મોસ જે દ્વિઅંગીઓ છે તે અલિંગી પ્રજનન એ અવખંડન દ્વારા કરે છે. હવે અવખંડન ફરી પાછું એ જ કે પિતૃદેહ છે એ ઘણા બધા ટુકડાની અંદર વિભાજિત થશે, અને આ દરેક ટુકડામાંથી નવો સજીવ ઉત્પન્ન થશે, અથવા તો તે ઘણી વખત નાની નાની કલિકાઓ પણ ઉત્પન્ન કરતા હોય છે, અને આ કલિકાઓમાંથી નવી વનસ્પતિનું નિર્માણ થાય છે. તો આવી રીતે અવખંડન અને કલિકા સર્જન દ્વારા તે અલિંગી પ્રજનન કરે છે. હવે તેમનું લિંગી પ્રજનન જોઈએ તો આનામાં પણ પહેલાં લિંગી પ્રજનન અંગો પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની. તો આનામાંથી પૂજન્યુધાની અને અહીંયા સ્ત્રીજન્યુધાની રહેલી હોય છે. એમાંથી અનુક્રમે નરજન્યુઓ અને અંડકોષ ઉત્પન્ન થાય છે. તો આ નરજન્યુ છે એ અંડકોષ સાથે જોડાશે અને એમની વચ્ચે ફલનની પ્રક્રિયા થઈ અને યુગ્મનજ બનશે, અને આ યુગ્મનજમાંથી ધીમે ધીમે
આ ઉપરનું પ્રાવર, પ્રાવરદંડ અને પાદ, આ 3 અલગ અલગ ભાગો ધરાવતા બીજાણુજનક અવસ્થા ઉત્પન્ન થશે. અને આ પ્રાવર છે એની અંદર બીજાણુઓ ઉત્પન્ન થશે અને આ એકકીય બીજાણુ એ ધીમે ધીમે વિકાસ પામી અને નવી દ્વિઅંગી વનસ્પતિનું નિર્માણ કરશે. અને આ ફરી પાછી જે નવી વનસ્પતિઓ બની છે કે જે આની જન્યુજનક અવસ્થા પણ હોઈ શકે છે. તો આ દરમિયાન તે અહીંયા નાની નાની તમને કલિકાઓ દેખાય છે. તો આવી નાની નાની કલિકાઓ છે એ ઉત્પન્ન કરશે અને આ કલિકામાંથી ફરી પાછી નવી જન્યુજનક અવસ્થાઓ ઉત્પન્ન થાય છે. તો આવી રીતે જન્યુજનક અવસ્થામાં ઉત્પન્ન થયેલા નરજન્યુ અને માદાજન્યુ એ બંને જોડાઈ અને બીજાણુજનક અવસ્થા બનાવે છે. અને આ બીજાણુજનક અવસ્થામાં જે બીજાણુઓ ઉત્પન્ન થયા છે આ બીજાણુઓ ધીમે ધીમે જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે. તો આ જન્યુજનક અવસ્થામાંથી બીજાણુજનક અવસ્થા અને બીજાણુજનકમાંથી ફરી પાછી જન્યુજનક અવસ્થા, આ પ્રક્રિયા એ સતત ચાલતી રહેશે જેને આપણે એકાંતર જનન કહીએ છીએ. હવે અહીંયા બીજી એક વસ્તુ કે જો દ્વિઅંગીમાં એક સરખા જ બીજાણુઓ ઉત્પન્ન થાય છે કે જેમાં બીજાણુઓ દેખાવમાં અને રચનામાં સેમ દેખાય છે તો એને આપણે સમબીજાણુ કહીશું. અને દ્વિઅંગીમાં જન્યુજનક અને બીજાણુજનક અવસ્થા જે છે એ એકબીજા પછી આવે છે એટલે કે એકાંતરે આવે છે. અને આ એકાંતર જનન જે છે એને આપણે વિષમરૂપી એકાંતર જનન કહીશું. કારણ કે આ જે બીજાણુજનક અવસ્થા અને જન્યુજનક અવસ્થા છે એ બાહ્ય રચનામાં પણ એકબીજા કરતાં અલગ અલગ છે એટલે આપણે તેને વિષમરૂપી એકાંતર જનન કહીશું. હવે આપણે લીવરવર્ટના કેટલાક ઉદાહરણ જોઈએ તો માર્કેન્ચિયા, રિક્સિયા વગેરે અને મોસના કેટલાક ઉદાહરણ જોઈએ તો સ્પેગ્નમ છે, ફ્યુનારિયા વગેરે મોસના ઉદાહરણો છે. તો આજના આ લેક્ચર માટે આટલું જ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ત્રિઅંગી વનસ્પતિઓ વિશે માહિતી મેળવશું. આ આજનું તમારું હોમવર્ક